કૃષ્ણ હું છું સેજલ રાબડિયા અને આજે હું મસ્ત મજાની કાચા પોપૈયાની તમને તૂટી ફૂટી બનાવવાની રીત કહે તો તમે જરૂર મારી રેસીપીમાં જોડાયા રહેજો। હવે આપણે તૂટી ફૂટી બનાવવાની રેસીપી શરૂ કરીએ। તૂટી ફૂટી બનાવવા માટે મેં મસ્ત આપણી વાડીનું ઓર્ગોનિક કાચું પોપૈયું લઈ લીધું છે અને એને ધોઈ અને સીર કાઢી અને સાફ કરી નાખ્યું છે। હવે એને આપણે આગળ કટિંગ કરવાની શરૂઆત કરી દઈએ। જો આપણે પોપૈયાની સીરું કરી લીધી છે એકદમ અંદરથી આ રીતનું સાફ કરી લેવાનું છે અને બહારથી પણ આ રીતનું સાફ કરી લેવાનું છે। એટલે બસ તો એકદમ બધી જ સીરું જો આપણે એ રીતની સાફ કરી લીધી છે। હવે એક લવાઈ લઈ લીધી છે એમાં આપણે ઝીણા ઝીણા કટકા કરી અને આ બધી સીરુંને સરસ સુધારી લેવાની છે। જો મસ્ત આપણે તૂટી ફૂટી લઈ લીધી છે અને સરસ મજાના આપણે ઝીણા ઝીણા એના કટકા કરી દીધા છે। જો એકદમ સરસ રીતે મસ્ત। હવે આપણે એમાં ઠંડુ પાણી નાખીને તૂટી ફૂટીને ધોઈ લેવાની છે। મસ્ત ડૂબડૂબા પાણી નાખવાનું છે। સરસ જો આપણે ડૂબડૂબા પાણી નાખી દીધું છે અને એને આપણે કાચું પપૈયું હોય ને એટલે એના માટે આપણે છે ને એને બે હાથે આ રીતે આમ કરી અને સાફ કરવું પડે। એટલે એમાં જે કાચા પપૈયામાં સીર હોય ને એ બધું આમાં નીકળી જાય એટલે આપણે એને ઠંડા પાણીમાં બે હાથ હુએ સાફ કરવું પડે। મસ્ત જો સરસ આપણે ધોઈ અને તૈયાર કરી લીધી છે। મસ્ત આપણે સ્ટીલનું એક તવું લઈ લીધું છે। સ્ટીલના તવામાં આપણે પાણી નાખવાનું છે। તો સ્ટીલનું તવું આપણે ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં પાણી એડ કરવાનું છે। જો એટલું આપણે પાણી એડ કરવાનું છે અને એને હવે સરસ રીતે આપણે ઉકળવા દેવાનું છે। જો મસ્ત આપણું પાણી ઉકળી ગયું છે એકદમ સરસ રીતે એમાં હવે આપણે ધોયેલા પોપૈયાના કટકા એડ કરી દેવાના છે। આ રીતે મસ્ત આપણે એને બફાવા દેવાનું છે। જો એકદમ સરસ રીતે હવે એને આપણે બફાવા દેવાનું છે। હવે 2 થી 3 મિનિટ એને આપણે છે ને આ ડીશ ઢાંકી દેવાની છે। જાજી વાર બફાવા નથી દેવાનું નકર આપણું પોપૈયું રાર રાર થઈ જાય। સરસ મજાનું જો હવે આપણે એને ઘડીક એની આપણે રાહ જોવાની છે। જો હવે આપણે જોઈએ તો મસ્ત આપણી તૂટી ફૂટી છે ને સરસ રીતે ઉકળે છે। જો હવે આપણે ચમચો લઈ અને આમ પાણી નિતારી અને તપાસ કરી લઈએ। જો મસ્ત આપણી તૂટી ફૂટી છે ને બફાઈ ગઈ છે। જો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। મસ્ત આપણી તૂટી ફૂટી બફાઈ ગઈ છે। હવે આપણે આગળની તૈયારી કરવાની છે। એકદમ સરસ રીતે આમાં મિક્સ કરી દો। મસ્ત જો આપણે એક જાળીમાં એને છે ને નિતારવા કાઢી લીધી છે। હવે એને એકદમ આપણે નિતરવા દેવાની છે ત્યાં લગન આપણે એની રાહ જોવાની છે। જો આપણે એક લોયું લઈ લીધું છે એમાં આપણે ખાંડ એડ કરવાની છે। 1 વાટકો ખાંડ લેવાની છે પછી એમાં આપણે પાણી નાખવાનું છે। આપણે તૂટી ફૂટી ડૂબે એટલું આપણે પાણી નાખવાનું છે પછી સરસ રીતે આ મિક્સ કરવાનું છે। જો મસ્ત આપણી ખાંડ ઓગળી અને તૈયાર થઈ ગઈ છે એકદમ પાણી પાણી થઈ ગયું છે। જો હવે આપણે એમાં સરસ આપણા કટકા એડ કરવાના છે। સરસ બધાય કટકાને આ રીતે આ પેલા ડૂબડૂબા કરી દેવાના છે અને સરસ ઘડીક આ રીતે આપણે આ ચમચો ફેરવવાનો છે। મસ્ત જો આ રીતે આપણે છે ને એને ઉકળવા દેવાનું છે। આ પાણી છે ને એનું આપણે અડધું પાણી થઈ જાય ત્યાં લગન આપણે ફૂલ ગેસે આને ઉકળવા દેવાનું છે। આ રીતે કરી દઈશું ને એટલે બધામાં આપણે પાણી ફેલાઈ જાય। મસ્ત જો આપણી તૂટી ફૂટી એકદમ સરસ રીતે ઉકળે છે। મસ્ત જો આપણી તૂટી ફૂટીનું પાણી બધું ગળી ગયું છે અને તૂટી ફૂટી સરસ રીતે એકદમ ગળી ગઈ છે અને ગળી પણ થઈ ગઈ છે। આપણે જો 3 સાઈઝના મીડિયમ સાઈઝના વાટકા લઈ લીધા છે। બે મોટા છે અને એક નાનો છે। હવે એમાં આપણે છે ને તૂટી ફૂટી સોફ કરવાની છે। જો બધા વાટકામાં આપણે તૂટી ફૂટી નાખવાની છે। એકદમ પાણી નિતાળીને ચાસણી નિતાળીને મસ્ત જો 3 વાટકામાં આપણે સરસ તૂટી ફૂટી નાખી દીધી છે। એકદમ
જો હવે ત્રણેય વાટકા આપણે લાઈનમાં ગોઠવી દીધા છે. હવે આપણે એને કલરવાળી તૂટી ફૂટી કરવાની છે. આ મેં મસ્ત ગુલાબી કલર લઈ લીધો છે, એને આપણે આ વાટકામાં ફેલાવી દઈશું. ત્યારબાદ મેં આ કેસરી કલર લઈ લીધો છે, એને પણ આ વાટકામાં આ રીતે એડ કરી દઈશું આપણે. અને ત્યારબાદ આ મેં લીલો કલર લઈ લીધો છે, એને પણ આપણે આમાં નાખી દઈશું સરસ રીતે. અને પહેલાં આપણે આ લીલા કલરની જ તૂટી ફૂટીને તૈયાર કરશું. જો આ રીતે મિક્સ કરી દઈશું. થોડું ઘણું પાણી હોય ને એટલે આપણી તૂટી ફૂટીને છે ને એકદમ સરસ રીતે કલર સડી જાય. જો તમે જોઈ શકો છો, તરત આપણી કલરમાં તૂટી ફૂટી ફરવા મળી છે. મસ્ત જો આપણે એક કલરની તૂટી ફૂટી તો તૈયાર કરી લીધી છે. જો આ એક કલરની તૂટી ફૂટી આપણે લીલા કલરની તૂટી ફૂટી તૈયાર કરી લીધી છે. હવે ગુલાબી કલરની વારી છે. મસ્ત જો મિક્સ થતા ઉઠાવ બહુ મસ્ત આવે છે. જો આપણી તૂટી ફૂટીનો એકદમ સરસ રીતે હો. બાકી છે ને જો આ ગુલાબી કલરની તૂટી ફૂટી પણ આપણી મિક્સ થઈ અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કેસરી કલરની તૂટી ફૂટીનો વારો છે, એને પણ આપણે આ રીતે મિક્સ કરી દઈશું. જો સરસ આપણી કેસરી કલરની તૂટી ફૂટી પણ તૈયાર થઈ ગઈ છે. જો કેમ બાકી આપણી તૂટી ફૂટી. જો મસ્ત મેં પાછું પ્લાસ્ટિકનું એક બાઉલ લઈ લીધું છે, એમાં આપણે બધી જ તૂટી ફૂટી છે ને મિક્સ કરવાની છે. જો પહેલાં આપણે લીલા કલરની તૂટી ફૂટી લઈએ, ત્યારબાદ આપણે કેસરી કલરની તૂટી ફૂટી લઈએ, અને ત્યારબાદ આપણે મસ્ત આપણો રાણી ગુલાબી કલર, સરસ મજાની આપણી રાણી ગુલાબી કલરની તૂટી ફૂટીને એડ. મસ્ત હવે આપણે તૂટી ફૂટીને મિક્સ કરવાની છે. આપણે છે ને સરસ તૂટી ફૂટીને આ રીતે મિક્સ કરવાની છે. જો એકદમ સરસ કલર આવી ગયો છે. જો આપણે કાચા પોપૈયાની કલરની 3 કલરની તૂટી ફૂટી બનાવી છે. મારી તૂટી ફૂટીનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી મીઠી કોમેન્ટમાં કહેજો મને. અને જો મારી ચેનલમાં પહેલી વાર હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધાય તૂટી ફૂટી ખાવાને મારી અવનવી રેસીપીમાં મારી ચેનલમાં જોડા રહેજો. જય શ્રી કૃષ્ણ.